હલો, ગુડ મોર્નિંગ. સારસા આણંદ જિલ્લાનું, એમાં પ્રવીણભાઈ દરજી આપણે આ 2.5 વીઘામાં બટાકા કર્યા છે, જે લોકરના છે. અને આના પહેલાં કેળો હતી. કેળોમાં જે સુધનનું એનડીડીબીનું એનું જે મને રિઝલ્ટ મળ્યું હતું, એના પ્રેરાઈ અને બટાકા કરવાનો વિચાર થયો. બિયારણ મોંઘું હતું, પણ તેમ છતાં બટાકા કરવાની ઈચ્છા થઈ. કેમ કે એનડીડીબીનું જે સુધન બ્રાન્ડનું FOM ફોર્મ અને બીજું પ્રોમ એ નંખાયું સારા એવા પ્રમાણમાં. અને ત્યારબાદ 3 ટેન્કર, એક ટેન્કર 3000 લીટરનું, એવા 3 ટેન્કર આ 2.5 વીઘામાં સ્લરી નંખાઈ, જે એનડીડીબી થ્રુ કે એનું ટ્રેક્ટર અને સાથે દાંતી સાથેનું જે આખું આવે છે, એનો જે પાર્ટ, એની સાથે પોતે જ આવે ટેન્કર, અને એ પોતે જ અંદર દાંતી મારી અને અંદર નાખ્યા કરે, એની ઉપર માટી વળી જાય. તો એ સ્લરી પ્રોમ સુધનનું અને સુધનનું ફોર્મ એ પાયામાં ગયું. ત્યારબાદ આ બટાકા આપ જોઈ શકો છો કે કેવો એનો વિકાસ છે. કે આજે 27 દિવસના છે, હજી તો ફક્ત 27 દિવસના, પણ એનો વિકાસ એટલો છે. અને ડ્રીપ સિસ્ટમ છે, એટલે રિઝલ્ટ એના લીધે પણ થોડું વધારે મને મળશે. કેમ કે જે આપણે સુધનનું જે નાખ્યું છે એના પ્રમાણમાં રિઝલ્ટ એનું બહુ સારું મળે છે, અને આમાં પણ સારું મળશે એવું દેખાઈ રહ્યું છે હાલ. અને બીજું જો કહેવા જઈએ તો એના પછી રૂટગાર્ડ અને MRL સુધનના એ 5-5 લીટરના જે આવે છે, એના એ પણ આપણે જે એને શું કહેવાય, એને બેક્ટેરિયા, એ પણ સ્લરી બેઝ છે, એટલે એ પણ આપ્યું છે ડ્રીપમાં. તો એના લીધે એનું રિઝલ્ટ પણ મને એટલું સારું દેખાઈ રહ્યું છે અત્યારે, કે એ જે છે રૂટગાર્ડ અને MRL એનું રિઝલ્ટ પણ ખૂબ જ સારું છે. અને દરેકને વાપરવા માટે પણ હું ભલામણ કરું છું કે આ જે વસ્તુ છે એનડીડીબીની સુધન બ્રાન્ડની, એ સુધનની દરેક પ્રોડક્ટ એટલી સારી છે કે એનો જો ઉપયોગ કરશો તો સારામાં સારું રિઝલ્ટ મળશે. અસ્તુ.